આજે જીએમઆર એરપોર્ટ ઉપર ફોકસ ચાલી રહ્યું છે મારું અને સ્વિટ્ઝર્લન્ડ પર ચાલી રહ્યું છે. જીએમઆર એરપોર્ટના રિઝલ્ટ બમ્પર આવેલા છે અને ગેપ અપ ખોલીને 102.50 આસપાસ ચાલી રહેલો છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે એક રાઉન્ડિંગ બોટમ પેટર્નમાંથી ટ્રેન્ડ લાઇનનું બી બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો નજીકના સમયમાં 110-15 સુધીના ટાર્ગેટ બની રહ્યા છે મારા. 95 રૂપિયાના સ્ટોપ લોસ સાથે જીએમઆર એરપોર્ટ બાય કરાય. અને જો એક 120 રૂપિયાનો બ્રેકઆઉટ આવે છે તો એ 10-12 વર્ષનું રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો ત્યાંથી આપણો ટાર્ગેટ લોંગ ટર્મનો અહીંયાથી 6 થી 8 મહિના આસપાસ મારો ટાર્ગેટ 220 રૂપિયા સુધીનો રહેશે. ઓકે, અને સર તમે સુઝલોન પણ પસંદ કરી રહ્યા હતા, રાઈટ? સુઝલોનમાં શું લેવલ્સ ધ્યાન પર રાખીશું? અને સરસ એને બી ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપેલું છે, રીટેસ્ટ થઈ ગયું છે. અને જે વચ્ચે 38-39 થી મુવમેન્ટ આપી હતી 56-57 સુધી, ત્યાંથી એક રીટેસ્ટ કરીને નીચે 51-52 સુધી જઈ આવ્યો છે અને પછી હવે ફારી વાર ચાલી રહ્યો છે. તો અહીંયાથી મને ટૂંકા ગાળામાં 62, 65 અને 70 રૂપીસનો ટાર્ગેટ લાગી રહ્યો છે અને 53 રૂપીસનો સ્ટોપ લોસ લાગી રહ્યો છે. ઓકે, તો વ્યૂ સુઝલોન માટે પણ અહીંયાથી ખાસ બની રહ્યો છે પોઝિટિવ અત્યારે ફિલહાલ દેવગ્ય સર તરફથી, અને સાથે સાથે સરે પસંદ કર્યો છે જીએમઆર એરપોર્ટ. આ બંને જ સ્ટોક્સને તમે ધ્યાન પર રાખો.